वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आज मैराथन बैठक का आयोजन हुआ था। वडोदरा के मेयर पिंकीबेन सोनी की अगुवाई में ये मैराथन बैठक मिली थी। इस दौरान वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू, स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री, डिप्टी मेयर चिराग बारोट, दंडक शैलेश पाटिल, नेता मनोज पटेल समेत वडोदरा महानगर पालिका के सभी अधिकारी मौजूद रहे थे। दरअसल इस मैराथन बैठक के तहत बारिश के मौसम की जब शुरुआत हो चुकी है तब वडोदरा शहर में जगह जगह पड़े हुए गड्ढे, ड्रेनेज, सड़कों, इन विभिन्न मुद्दों को लेकर जल्द से जल्द कामगिरी संपन्न करवाने को लेकर अधिकारियों को सूचनाएं दी गई थी और साथ ही सभी अधिकारियों के पास से इस वक्त कौन कौन सी कामगिरी चल रही है इस बारे में रिव्यू भी लिया गया था। ખાસ કરીને અમે જે શનિવારની સંકલન મીટિંગ હતી, MP MLA ની મીટિંગ હતી, એમાં પણ ગત 3 મહિનાની જે બાકી કામ રહી ગયેલા છે એ બધા કામોની પણ સમાવેશ કરવામાં આવ્યો। એના ભાગરૂપે કન્ટિન્યુએશનમાં અત્યારે જે ચોમાસાની સિઝન ચાલુ થઈ ગયું છે, આમ તો ડ્રિઝલિંગ ચાલુ થઈ ગયું છે, એટલે જે પબ્લિક સુધી જે અસુવિધાઓ ના થવું જોઈએ અને જે અત્યારે નાનું મોટું થઈ રહ્યા છે એને સુધારવા માટે તંત્રને આખું ટીમને બોલાવવામાં આવ્યું છે। આજમાં મહત્વમાં ખાસ કરીને જે સિટીમાં પડતા ખાડાઓ એને સુધારવાનું કામ, ડ્રેનેજ પ્રોજેક્ટ દ્વારા કઈ જગ્યામાં ગાંડા ખોદીને રાખ્યા હોય એને તાત્કાલિક ધોરણે પૂરું કરવાનું કામ અને રોડ પ્રોજેક્ટ ટીમમાં કોઈ રોડ્સ બનાવી હોય અને તો કે ભૂવા પડી ગયું હોય તો તાત્કાલિક ધોરણે સ્થાનિક પબ્લિક પહોંચી જાય અને પહેલાં આપણા ટીમ્સ ત્યાં પહોંચવું જોઈએ એ બાબતનું ચર્ચા કરવામાં આવી છે। એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે સ્થાનિક લેવલનું જે પ્રશ્નો છે કમિશનર સુધી આવી જાય છે, પદાધિકારીઓ સુધી આવી જાય છે, પણ સ્થાનિક લેવલના જે આસિસ્ટન્ટ એન્જિનિયર્સ છે અને ડેપ્યુટી એન્જિનિયર્સ છે એ ધ્યાનમાં વધારે નથી લેતા અને એ લોકો સ્થળ ઉપર પહોંચી નથી શકતા અને ફિલ્ડમાં દેખાતા નથી। એ બાબતમાં ગંભીર નોંધ મારા તરફથી પણ લેવામાં આવી અને પદાધિકારીઓ તરફથી પણ આ જ રજૂઆત હતી। એને ધ્યાને લેતા આવનારા દિવસોમાં તમામ એઈસ અને ડીઈઝના ફિલ્ડમાં રહેવાની સૂચના આપી છે। રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ તમામ જે વોટર લોગિંગ સ્પોટ્સ છે એમાં પહેલાંથી જ ટીમ્સને ત્યાં પોઝિશન કરવા માટે આજે નક્કી કર્યું છે। આવનારા દિવસોમાં જે લાસ્ટ ગયા વર્ષ 2024માં જે પૂર આવ્યું હતું એટલે મેક્સિમમ વોટર લોગિંગ થયું હતું એવા 237 એટલે 230 ઉપર જગ્યાઓ મેં આઈડેન્ટિફાઈ કર્યા છે। એમાં જીઓ લોકેશન સાથે પણ અમારે ટીમ સર્વે કરી રાખ્યા છે। આ જ જગ્યા ઉપર પહેલાંથી જ પાણી નિકાલ માટે શું શું વ્યવસ્થા કરવું જોઈએ, રોડની લેવલ અને ડ્રેનેજનું લેવલ અલગ અલગ હોય એ કેમ લેવલમાં લાવીને પાણી નિકાલ થાય એ બાબતમાં પણ ચર્ચા કરવામાં આવી હતી। ખાસ તો પ્રી મોન્સૂન કામગીરી જે ચાલી રહી છે વડોદરા શહેરમાં, જે રીતે લોકોની કમ્પ્લેન તથા મીડિયા રિપોર્ટિંગમાં જે ટ્રેન્ચિંગ વર્ક ચાલુ છે, કરોડો રૂપિયાના વિકાસના કામો ચાલુ છે અને અમુક જગ્યાએ રોડ સેફ લેવલે આવ્યા ના હોય અથવા બેરિકેડિંગ પ્રોપર ના હોય અને કોઈ એક્સિડન્ટ ન થાય એ માટે દરેક ટ્રેન્ચિંગ વર્કના કામ સેફ લેવલે લાવવામાં આવે અને લોકોને દેખાય, કોઈ દુર્ઘટના ના થાય એ પ્રમાણેના બેરિકેડિંગ મારવામાં આવે। જરૂર પડે તો રાત્રે કોન્ટ્રાક્ટર દ્વારા વોચમેન પણ મૂકવામાં આવે। એ બાબતના અલગ અલગ એરિયામાં રહેલા કામોના રિવ્યૂ, ખાસ કરીને ડ્રેનેજના કામ, પાણીના કામો અને સ્ટોમ વોટર ડ્રેનેજના કામો પછી વ્યવસ્થિત ચરીનું પુરાણ કરી અને ગ્રાઉટિંગ કરી અને સેફ લેવલે રોડ લાવવામાં આવે। પ્લાન્ટેશનના મુદ્દા પર ચર્ચાઓ થઈ છે, સફાઈના મુદ્દા પર ચર્ચા થઈ છે। જે ડિઝાસ્ટર મિટિગેશન એટલે કે ફ્લડ આવે ન આવે એ માટે શું કરવું અને આવી જાય તો શું પ્રિપેરનેસ છે, ડિઝાસ્ટર પ્રિપેરનેસમાં બોટની વ્યવસ્થા હોય, ખોરાકની વ્યવસ્થા કરવાની હોય, વ્હીકલની વ્યવસ્થા કરવાની હોય, ડમ્પરની વ્યવસ્થા કરવાની હોય, ક્વિક રિસ્પોન્સ ટીમ બનાવી અને જે જગ્યાએ વોટર લોગિંગ થતું હોય એ જગ્યાએ પહેલેથી ટીમ તૈનાત રહે અને કદાચ વોટર લોગિંગ થાય નાના મોટા એન્જિનિયરિંગ સોલ્યુશન કરી અને પાણી નીકળે એ વ્યવસ્થા કરવાની હોય એ બાબતની ચર્ચા થઈ છે। ક્વિક રિસ્પોન્સ ટીમ આપાતકાલીન સમયમાં કામ કરે। જે તે વોર્ડના ડેપ્યુટી એન્જિનિયર, AA અને આસિસ્ટન્ટ એન્જિનિયર ફિલ્ડમાં ફરતા રહે, કોઈપણ જગ્યાએ કંઈ પણ ખામી લાગે કે કોઈ જગ્યાએ ખાડો છે, કોઈ જગ્યાએ મેનહોલનું કવર નીકળી ગયું છે કે કોઈ જગ્યાએ નાની મોટા क्रॉसिंग करवानी जरूर हो तो तात्कालिक का काम पूरा करवामा आवे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।